લીબરઓફિસ બેઝ પરના આ મૌખિક ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં આપણે ફોર્મમાં પુશ બટન કેવી રીતે દાખલ કરવું તે શીખીશું. પહેલાના ટ્યુટોરિયલમાં આપણે શીખ્યા કે ફોર્મ કંટ્રોલ લિસ્ટ બોક્સને ફોર્મમાં કેવી રીતે દાખલ કરવું. હવે આ ટ્યુટોરિયલમાં આપણે ફોર્મમાં પુશ બટનો કેવી રીતે દાખલ કરવા તે અંગે શીખીશું. જો લીબરઓફિસ બેઝ પ્રોગ્રામ પહેલેથી ખોલેલ ન હોય તો તે ખોલીએ. અને લાઇબ્રેરી ડેટાબેઝ ખોલીએ. તમે હવે જાણતા હશો કે પહેલેથી બનેલ ડેટાબેઝ કેવી રીતે ખોલી શકાય. ફાઇલ મેનુમાં ઓપન ઉપર ક્લિક કરી લાઇબ્રેરી ડેટાબેઝ પસંદ કરો. હવે આપણે લાઇબ્રેરી ડેટાબેઝમાં છીએ. ચાલો બુક્સ ઇશ્યુડ ટીઓ મેમ્બર્સ ફોર્મ ખોલીએ, જેના સાથે આપણે પહેલાના ટ્યુટોરિયલમાં કામ કરી રહ્યા હતા. આ કરવા માટે ચાલો ડાબી તકતી પર આવેલા ફોર્મ્સ આઇકોન પર ક્લિક કરીએ અને ત્યારબાદ જમણી તકતી પર આવેલા બુક્સ ઇશ્યુડ ટીઓ મેમ્બર્સ ફોર્મ ઉપર જમણું ક્લિક કરીએ. હવે એડિટ ઉપર ક્લિક કરો. આપણે હવે ફોર્મ ડિઝાઇન વિન્ડોમાં છીએ. આપણે આપણા ફોર્મમાં પુશ બટન દાખલ કરવા પર ચર્ચા કરીએ તે પહેલા ચાલો સભ્યના નામો માટે બીજા લિસ્ટ બોક્સ માટે અમુક માર્ગ શોધીએ. યાદ કરો કે આપણે પહેલાના ટ્યુટોરિયલમાં બીજા લિસ્ટ બોક્સને કેવી રીતે બનાવવું એના પર એક અસાઇનમેન્ટ કર્યું હતું. પહેલા ચાલો ટેક્સ્ટ બોક્સ રદ કરો જે મેમ્બર નેમ લેબલની જમણી બાજુએ છે. તે કરવા માટે ટેક્સ્ટ બોક્સ પર જમણું ક્લિક કરો અને પછી કટ ઉપર ક્લિક કરો. ટેક્સ્ટ બોક્સ રદ થાય છે. ત્યારબાદ ચાલો આપણે ફોર્મના તત્વોને ગોઠવીએ. જેમ કે લિસ્ટ બોક્સોને ટેક્સ્ટ બોક્સો કરતાં વધારે જગ્યા જોઈએ છે, એથી આપણે ફોર્મના તત્વોને ફોર્મમાં હજુ તળિયે ખસેડીશું. અહીં તેને આપણે આ રીતે કરીશું. ચાલો સૌપ્રથમ બુક ટાઇટલ લેબલ નીચે આવેલા ફોર્મના તત્વોની પસંદગી કરો. આ માટે આપણે ક્લિક, ડ્રેગ અને ડ્રોપ પદ્ધતિનો ઉપયોગ કરીશું. ત્યારબાદ ચાલો ચોક્કસ પસંદ કરેલા વિસ્તાર ઉપર ક્લિક કરીને તેને ઉપરથી નીચેની તરફ ડ્રેગ કરો, જેથી બુક ટાઇટલ લેબલની બાજુમાં આવેલા પહેલા લિસ્ટ બોક્સ માટે પૂરતી જગ્યા બને. હવે ચાલો સમાન પગલાંને મેમ્બર નેમ લેબલના માટે પણ પુનરાવર્તિત કરીએ. હવે ચાલો મેમ્બર નેમ લેબલની ડાબી બાજુએ આવેલા બીજા લિસ્ટ બોક્સને ક્લિક કરો, ખસેડો અને મૂકો. અને તેને જમણી બાજુએ ખસેડો, જેથી કરીને તે બાકીના ફોર્મ કંટ્રોલો સાથે સારી રીતે ગોઠવાઈ જાય. ઠીક છે, ત્યારે કીબોર્ડ શોર્ટકટ Ctrl+S વાપરીને ફોર્મમાં અત્યાર સુધીના કરેલા કાર્યને સંગ્રહ કરો. હવે આપણે આપણા ફોર્મમાં પુશ બટનોને દાખલ કરવા માટે તૈયાર છીએ. પુશ બટન એ ફોર્મ કંટ્રોલનું બીજું એક ઉદાહરણ છે. આપણે OK, કેન્સલ, નેક્સ્ટ અને ફિનિશ બટનો સાથે અવગત છીએ. આ પુશ બટનોના કેટલાક ઉદાહરણ છે. બેઝની મદદ વડે આપણે આ પુશ બટનોને આપણા ફોર્મમાં દાખલ કરી શકીએ છીએ અને ક્લિક કરવા પર અમુક ચોક્કસ ક્રિયાઓ કરવી તે માટે બેઝને સૂચિત કરી શકીએ છીએ. ફરીથી સેવ અથવા અન્ડુ અથવા ડિલીટ કેટલા ઉદાહરણો છે. ચાલો જોઈએ કેવી રીતે. ચાલો હવે 4 પુશ બટનોને અહીંયા આપેલી ઇમેજમાં બતાવ્યા પ્રમાણે આપણા ફોર્મમાં બીજા બધા ફોર્મ તત્વોની નીચે દાખલ કરીએ. આ કરવા માટે ચાલો આપણા ફોર્મ ડિઝાઇન વિન્ડો ઉપર પાછા જઈએ અને ફોર્મ કંટ્રોલ્સ ટૂલબારમાં આવેલા પુશ બટન આઇકોન ઉપર એકવાર ક્લિક કરો. આ આઇકોન એક બટન છે જેના ઉપર OK શબ્દ હોય તેવું દેખાય છે. નોંધ લો કે માઉસ પોઇન્ટર સરવાળાના ચિહ્નની જેમ દેખાય છે. ચાલો હવે બીજા બધા એલિમેન્ટોની નીચે
ક્લિક, ડ્રેગ અને ફોર્મ ઉપર ડ્રોપ કરી ડાબી બાજુના તળિયે આપણું પહેલું બટન બનાવીએ અને તે અનુસાર આપણે તેના માપમાં ફેરબદલ ફરીથી કરીશું. હવે ચાલો આ પગલાંને 3 વાર હજુ ફરીથી કરો. અને હવે આપણી પાસે હજુ 3 બટનો છે. બધા જ એક આડી લીટીમાં ગોઠવાયેલા છે. ફોર્મ ઉપર પુશ બટન બનાવવું આપણે કરી ચૂક્યા છીએ. હવે ચાલો તેમના લેબલો બદલીએ. આ કરવા માટે પ્રથમ બટન ઉપર 2 વાર ક્લિક કરો. પ્રોપર્ટીઝ વિન્ડો આપણે હવે અહીં જોઈ શકીએ છીએ. ચાલો અહીંયા લેબલ સામે સેવ રેકોર્ડ ટાઈપ કરો. હવે ચાલો આપણે ફોર્મ ઉપર બીજું બટન ક્લિક કરીએ અને પ્રોપર્ટીઝ વિન્ડોમાં આપણે લેબલ સામે ઉંડો ચેન્જીસ ટાઈપ કરીશું. ત્રીજા અને ચોથા બટનો માટે ચાલો ડિલીટ રેકોર્ડ ટાઈપ કરો અને અનુક્રમે ન્યૂ રેકોર્ડ. હવે ચાલો તેમની ક્રિયાઓને વ્યાખ્યાયિત કરીએ. આ કરવા માટે ચાલો સેવ રેકોર્ડ બટન પર ક્લિક કરો અને પ્રોપર્ટીઝ વિન્ડોમાં જ્યાં સુધી એક્શન લેબલ દેખાતું નથી ત્યાં સુધી નીચેની તરફ સ્ક્રોલ કરો. અહીં આપણે ડ્રોપ ડાઉન યાદીના બોક્સ ઉપર ક્લિક કરીને સેવ રેકોર્ડ ઉપર ક્લિક કરીશું. ચાલો બીજા 3 બટનો માટે આ જ પગલાંઓને અનુસરીએ. ઉંડો ચેન્જીસ બટન માટે આપણે ઉંડો ચેન્જીસ ક્રિયાની પસંદગી કરીશું. ડિલીટ રેકોર્ડ બટન માટે આપણે ડિલીટ રેકોર્ડ ક્રિયાની પસંદગી કરીશું અને ન્યૂ રેકોર્ડ બટન માટે આપણે ન્યૂ રેકોર્ડ ક્રિયાની પસંદગી કરીશું. તો આપણે હવે પુશ બટનોને દાખલ કરી ચૂક્યા છીએ. ઠીક છે, તો હવે કીબોર્ડ શોર્ટકટ Ctrl S નો ઉપયોગ કરીને આપણા ફોર્મને સંગ્રહ કરીએ અને આ વિન્ડોને બંધ કરીએ. આવનારા ટ્યુટોરીયલમાં આપણે આપણા ફોર્મમાં ફક્ત 3 વધુ સાદા ફેરફારો માટે જઈશું અને ત્યારબાદ આપણે ફોર્મનો ઉપયોગ માહિતી દાખલ કરવા માટે અને માહિતીમાં સુધારાઓ કરવા માટે કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, પુસ્તકાલયનો એક સભ્ય જ્યારે એક પુસ્તક પાછી આપે છે ત્યારે આ ફોર્મની મદદથી આ ડેટાને આપણે ડેટાબેઝમાં સુધારિત કરી શકીએ છીએ. અંતે અસાઇનમેન્ટ છે. ફોર્મમાં 5મું પુશ બટન ઉમેરો અને ઉપયોગમાં લેતાની સાથે તે ફોર્મને રિફ્રેશ કરવું જોઈએ અને પછીથી નીચે આવનારી લીટીમાં 4 સાંકડા પુશ બટનોને ઉમેરો. આ બટનો રેકોર્ડમાં શોધખોળ માટે આપણને ઉપયોગમાં આવવા જોઈએ. અહીં લીબરઓફીસ બેઝ પરના આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. સારાંશમાં આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા કે કેવી રીતે ફોર્મમાં પુશ બટન દાખલ કરવું. મૌખિક ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ યોજના spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે. આ વિશે વધુ માહિતી spoken-tutorial.org/nmeict-intro ઉપર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર છે ભરતભાઈ સોલંકી અને રેકોર્ડિંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.